જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? બહુ બધાની કોમેન્ટ આવેલી છે કે તમે મરચા કેવી રીતે બનાવો છો। તો પેલા કટ કરીને એમાં ઓઇલ નાખીને આવી રીતે મૂકી દેવાના। નોર્મલી આપણે જેમ તેલમાં તળીએ ને, મતલબ લોઢીમાં છે ને પેલા તળી નાખવાના। હવે આગળનું જેમ જેમ હું બનાવતી જાઉં એમ તમને જણાવતી જાઉં। આખા મતલબ બે સાઈડ છે ને તળાઈ જવા જોઈએ, કાસા નો આપણને લાગવા જોઈએ ત્યાં સુધી છે ને તેલમાં તળી નાખવાના। ઈ તે લોઢીમાં આમ બધું તેલ મૂકીને તળવા હોય તો ઈ કરી શકીએ ને આવી રીતે તળવા હોય તો આ બી કરી શકીએ છીએ। એક બાજુ એમ લાગે ને કે તળાઈ ગયા છે, પછી એક સાઈડ છે ને આવી રીતે ફેરવી નાખવાના। જેને જેવા ભાવતા હોય ને એ પ્રમાણે કરીએ, કોઈ થોડા કડકડા બધું શેકાવ દેવા। અમે તો બધું તળીએ છીએ, તમને જેવા ભાવે તમે એવા તળી શકો છો। પછી મરચા છે ને આવી રીતના તળાઈ જાય એવું લાગે કે તમારે જોવાને તમને જેટલા વધુ તળેલા ભાવતા હોય એ જોઈ લેવાનું। જો મરચા તળાઈ જાય પછી ઉપરથી નિમક, અને જો કોઈક અડધા લોકો ખાંડ ખાતા હોય છે આમાં, મતલબ મોરસ, અને અડધા ન ખાતા હોય છે, અમે પહેલેથી છે ને મીઠું નાખીએ છીએ અને મોરસ નાખીએ છીએ, તો એ બંને નાખી દેવાનું। અને પછી ત્રીજી વસ્તુ એડ કરવાની છે એમાં, આ છે ને મેથીને શેકી લેવાની ને પછી એનો છે ને ભૂકો કરી નાખવાનો ને એ ઉપરથી આમાં નાખી દેવાનો। આ મરચા થઈ ગયા છે રેડી। તમને અમારી મરચાની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને ફોલો કરતા જજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। આ મરચા તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરીને જણાવી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ।